આજે આપણે માર્કેટમાં જઈને જોયું તો હવા ઓછી હતી એટલે ટાયર આખું ફાટી ગયું હતું. હવે આપણે ટાયર બદલાવવા પાછા 9,000 રૂપિયા કમાવા પડશે. જય ઠાકર ને જય દ્વારકાધીશ મિત્રો. રાતના વાગ્યા હતા ને આપણે જેવી છે સરદાર માર્કેટમાં ગાડી ખાલી કરવા માટે. તો આપણે પગી હતા સરદાર માર્કેટમાં ગાડી ખાલી કરવા. અને જો આપણે ઉભા હતા લાઈનમાં, કારણ કે આપણે કરાવવાનો હતો કાંટો કરાવીને પછી આપણે અંદર એન્ટ્રી લેવાની હતી. તો આપણે રિટર્ન પછી પણ કાંટો કરાવવાનો છે. પછી આપણે આવી ગયા અંદર તો આપણે ગાડી લગાવી દીધી. હવે ખાલી કરવાનું ચાલુ કરશે. અને પછી જો આપણે નીચોતરીના ટાયરને જોતા હતા, હવે આપણે થોડુંક દુઃખ થવા લાગ્યું. શું કરશું તો થાય. પછી આપણે અહીંયાથી साला ये दुख का खत्म नहीं होता बे। નીકળી ગયા. આપણે જે આવી ગયા સીધા ચા પીવા. ચા પીને પછી આપણે એનથી સીધા રવાના થાય છે પાછા ગાડીએ. પછી આપણે આવી ગયા ગાડી એમ તો જો ગાડી ખાલી કરતા હતા. ગાડીના આજે ખાલી કરતા ગયા હતા 10:30 વાગી ગયા હતા. અને ખાલી કરીને પછી આપણે જવાનું છે સોડા ભરવા. તો પછી આપણે નીકળી ગયા. આપણે ઝાલી લીધો સીધો કોસમાડી કેનાલવાળો રોડ. અને ત્યાંથી આપણે સીધા જવાનું છે વાવ. તો આપણે આવી ગયા હતા, કારણ કે આપણું ટાયર ફાટી ગયું એટલે ટાયર આગળ પાછળ કરીને બદલાવવાનું હતું. આપણે ક્રિશ્ચન બ્લોગ પૂરો. જય ઠાકર જય દ્વારકાધીશ. મળ્યું આપણે આવતા બ્લોગમાં.